વાગરા તાલુકાના લખીગામ ખાતે જીઆરડીસી દ્વારા સંપાદન થયેલ જમીન પરના દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવતા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। દહેજ પંથકમાં ઔદ્યોગિક હેતુસર 30 વર્ષ પહેલા જીઆરડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી। આ જમીન પર 30 વર્ષ બાદ આજે જીઆરડીસીના અધિકારીઓએ ગ્રામ પંચાયત કે દબાણકર્તાઓને જાણ કર્યા વિના ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક ખેતરના ઊભા પાક સહિત અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે દોડી આવી આ કામગીરીનો વિરોધ કર્યો હતો। તેઓએ જમીન સંપાદન સમયે જીઆરડીસી દ્વારા આપવામાં આવેલ કેટલીક ખાતરીઓ હજુ સુધી પૂરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ કરવા સાથે ગામ લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ, જેમાં લેન્ડ લૂઝરના પ્રશ્નો, ગૌચરના પ્રશ્નો તેમજ ગામના વરસાદી પાણીનો નિકાલ વગેરેના પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની માંગ કરવા સાથે આ મુદ્દે ગામ લોકોએ આગામી દિવસોમાં કાયદાકીય રીતે લડત લડવાની તૈયારી દર્શાવી હતી। દહેજ પંથકના ઔદ્યોગિક વિકાસ સાથે લેન્ડ લૂઝર સહિત અન્ય મુદ્દે સમાજનો ગ્રામજનોના પ્રશ્નો થોડા સમય વિરુદ્ધ વંટોળ ઉઠતો રહે છે, ત્યારે કાયમી નિવારણ માટેની કોઈ પોલિસી બનાવવામાં આવે તે આવશ્યક છે, જેથી ઔદ્યોગિક શાંતિ પણ જળવાઈ રહે। આજે મારું નામ રાજેશભાઈ પ્રભુભાઈ રાઠોડ છે, લખીગામના વતની છું। અત્યારે મેં 10 સાલથી હું ખેતરનો ધણી તો નથી, પણ મને બીજા ખેતર આપેલું છે। એ પ્રમાણે મારી માંગણી એવી છે કે મારું જે વળતર હોય, દર વર્ષે હું 5 લાખનું ખેતી પકવું છું, એ મને વળતર મળે। વત્તા આજથી હું નિરાધાર થઈ ગયેલો છું અને મને એટલી એવી સગવડ આપો કે જેથી મારું છોકરાનું ગુજરાન ચાલે અને મારું ગુજરાન ચાલે। અત્યારે મારા 3 છોકરા છે, અત્યારે અમે નિરાધાર બની ગયા છે। અત્યારે હું ખેતી 5 લાખની પકવું છું, પણ અત્યારે મારે એટલું નુકસાન થયું છે કે જેને કોઈ પાર નથી। આ વર્ષોથી હું નિરાધાર બની ગયો છું ને મારે કમસે કમ મારું વળતર મને મળવું જ જોઈએ, કેમ કે દર વર્ષે હું 5 લાખની ખેતી પકવું છું। અત્યારે મારે 1 રૂપિયાનો પણ મારે આવક નથી આવી। અત્યારે મારા કપાસની જીંડવા એટલા બેઠેલા છે, અત્યારે તુવેરો પાકેલી છે, અત્યારે રીંગણીઓ પણ છે। હું દર વર્ષે 5 લાખની ખેતી પાકું છું, પણ અત્યારે મારી પાસે કશું જ નથી, નિરાધાર બની ગયો છું સાહેબ। અત્યારે મને 2 દિવસ પહેલાં કીધેલું કે તમારી જગ્યા ખાલી કરવાની છે, પણ મેં મારા ખેતરધણીને વાત કરેલી, પણ ખેતરધણીએ કીધેલું કે સારું તમારે આટલી માંગણી કરવાની, જો માંગણી આપે તો બહુ સારું જાત છે, એવું મને કીધેલું ખેતરધણીએ। અત્યારે અમે નિરાધાર બની ગયા સાહેબ। મારું નામ સતીશભાઈ જસુભાઈ ગોહિલ, ડેપ્યુટી સરપંચ, લખીગામ ગ્રામ પંચાયત। અમે હાલ હમણાં જીઆઈડીસી અમે પણ અત્યારે કરી રહેલા છે, એ સૌ આપણે કેમેરામાં અગાઉ પણ જોયેલા છે। અમારા અજયભાઈ પણ ઇન્ટરવ્યૂમાં કીધેલું છે કે ખરેખર આ લોકો અમારી પર દબાણ કરી અને ગેરકાયદેસર રીતે બધું હટાવીને ઊભો પાક છે, ઊભો પાકના લોકોને વળતર પણ નહીં મળી શકતું। આ લોકોને અમારા ગામમાં એકદમ નજીકમાં 300 મીટર જમીન છોડ્યા વગર એ લોકો પ્લાન્ટ ત્યાં લાવે છે એ લોકો। પછી અમારા પંચાયતનો જે પાણીનો નિકાલ છે, વર્ષોથી કલેક્ટર સાહેબશ્રી પણ આવી ગયા છે અમારા લખીગામ જોવા માટે। અમે 5-5 વર્ષ પાણી ભરાય, દર ચોમાસામાં પાણી નિકાલ નથી થતો, ત્યાં પણ એ લોકો જીઆઈડીસીએ જમીન લઈ અને ગટર બંધ કરવાની વાત કરી રહ્યા છે। આવા કેટલાક પ્રશ્નો છે ને અમે રજૂઆત કરેલી છે જીઆઈડીસીને, કોઈ જાતનો કોઈ નિકાલ નથી। સ્કૂલની બિલકુલ હાઈસ્કૂલ છે, એની બિલકુલ બાજુમાં પ્લાન્ટ આવે છે, તો અમારા છોકરાઓ ભણવા ક્યાં જશે? પેલી બાજુ પ્રાથમિક શાળામાં અડાણીનો કન્વે બેલ છે, ત્યાં એટલો અવાજ આવે છે, અહીંયા લોજિસ્ટિક પાર્ક અહીંયા એટલો અવાજ આવશે, તો અમારા છોકરાઓ ભણશે ક્યાં? તો અમારા છોકરાઓ શું અહીંયા અભ્યાસ જ રાખવા માગે છે કે કંપની સામે કોઈ ઊભું ના થાય, એની માટે આ બધું કરી રહ્યા છે। એટલે અમે હાલ પિટિશન દાખલ કરવાની અમે તૈયારી કરી રહેલા છે કે આ અમે હાઈકોર્ટ લગીને જઈશું અને આનો નિકાલ લાવીશું કે ભાઈ આ ગેરકાયદેસર રીતે આ લોકો કામ કરી રહ્યા છે। એમને આપ જોઈ શકો કે જે ખેડૂતોનો ઊભો પાક છે, કપાસ છે, તુવેર છે, એ બધાનો નાશ કરીને એમને બેઘર કરી દીધેલા છે। આ ખરેખર સરમુખત્યારશાહી નીતિ અપનાવી ગામના લોકોનો ડરાવી ધમકાવીને કામ કરવાની આ લોકોએ નીતિ અપનાવેલી છે। લખીગામના તે સમયે વિકાસ કરવાના નામે આજે લખીગામનો વિનાશ કરવા જીઆઈડીસી ઊભી થયેલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિતમાં રજૂઆત કરવા છતાં જીઆઈડીસી દ્વારા જે મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ આવેલું નથી અને આ રીતે હેરાન કરવાનું કામ જીઆઈડીસી દ્વારા કરવામાં આવે છે। આ અંગે હવે લખીગામના જે ગ્રામજનો છે એ પણ એમનામાં પણ એક પ્રકારનો ભય પેદા થયો છે કે આ રીતે સરકાર વિનાશકારી નીતિ અપનાવશે તો અમારા જે ગામના નાના માણસો છે, ગરીબ માણસો છે, ખેડૂત માણસો છે, એ લોકોનું કોણ વિચારશે? અમને તો એ પ્રશ્ન થાય કે અમે ભારત દેશના જ રહેવાસી છે કે બીજા દેશના રહેવાસી છે? કેમ કે બંધારણે લખીગામના લોકોને પણ સમાનતાનો અધિકાર આપેલો છે, પરંતુ આપ જોઈ શકો છો
કે જે લખી ગામના માણસો છે એમની વાત સાંભળવામાં આવતી નથી અને પોલીસના બંદોબસ્તના સહારે આજે લખી ગામના લોકોનો વિનાશ કરવામાં આવેલો છે. આ એક ખરેખર બહુ જ ગંભીર અને દુઃખદાયક ઘટના છે. આનો અમે શાબ્દિક વિરોધ કરીએ છીએ અને કાયદાકીય રીતે જે કરવાનું છે તે અમે ગામના તમામ ગ્રામજનો ભેગા મળીને આનું વિરોધ કરીશું. ઔદ્યોગિક હેતુસર જીઆઈડીસી દ્વારા એક્વાયર કરવામાં આવેલી હતી અને તે જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા કેટલાક દબાણ ઊભા કરેલા હતા. એ દબાણ દૂર કરવા માટે જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત માગતા એને જીઆઈડીસીને આજે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે ભરૂચ જિલ્લામાંથી અને એ દબાણ હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત હેઠળ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલી છે અને હાલ શાંતિપૂર્ણ રીતે કામગીરી બધી ચાલુમાં છે.